એસટીઆઈ એ પહેલું પગથિયું છે અને મેં કીધું કે આ 2024માં નવા જે ચેરમેન આવ્યા છે અને એ પણ ફૂલ ટાઈમ ચેરમેન આવ્યા છે અને ખૂબ પ્રોએક્ટિવ છે, ખૂબ અગ્રસક્રિય રીતે કામ કરી રહ્યા છે અને ખૂબ પોઝિટિવ પર્સન છે. જે કહેવાય કે એની ગ્રેજ્યુએટ માટે લીધેલી આ પહેલી પરીક્ષા છે. તો આ પહેલી પરીક્ષા છે એ પરીક્ષાની અંદર એમણે બેન્ચમાર્ક સેટ કર્યો છે અને પહેલી વખત મેં પેપર જોયું એનાથી એકદમ સ્પષ્ટ થઈ છે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તો સુપર ક્લાસ 3 ને છાજે તેવું પેપર એમણે નીકાળ્યું છે. તો એનાથી એવું ખ્યાલ આવી જવો જોઈએ કે ભવિષ્યમાં અગર ક્લાસ 2માં પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી આવશે તો પોલીસ ઇન્સ્પેક્ટર ને છાજે ક્લાસ 2 ને છાજે એવું પેપર હશે અને ભવિષ્યમાં ક્લાસ 1-2 ની ભરતીમાં ક્લાસ 1-2 ને જે મહત્વ આપે એ પ્રકારનું પેપર ચોક્કસ હશે. પેપરમાં વધારે ભૂલો પણ નથી, એ પણ બહુ જ મોટો પોઝિટિવ મુદ્દો કહેવાશે કે જે આ વખતે ઘણી રીતે એમણે નિવારવાની કોશિશ કરી છે. હમણાં જ આપણે પોલ મૂક્યો હતો અને પોલમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એના આધારે આપણે થોડું પેપરનું એનાલિસિસ કરીએ તો ખ્યાલ આવે છે કે પેપર એ આમ સહેલું અને મધ્યમ ની વચ્ચેનું હતું અને કહેવાશે કે પેપર છે એ વન લાઇનર હતા. 120 જેવા પ્રશ્નો વન લાઇનર હતા, 80 જેવા ક્વેશ્ચન વિધાન વાક્ય હતા. તો ખૂબ કહેવાશે કે ક્લાસ 3 એસટીઆઈ ને જે રીતે છાજે એ પ્રકારનું આ પેપર હતું